એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી ઇન્કમટેક્સમાં આપણા ચેપ્ટર નંબર 3 અન્ય સાધનોની આવક એ ચેપ્ટર ભણીએ છીએ, બરાબર. એમાં અગાઉના જે વિડીયો લેક્ચર હતા એમાં આપણે 2 દાખલા જોયા. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 માટે એની રકમ જોઈએ. કુમારી હિરલે તારીખ 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે તેના રોકાણોની વિગતો નીચે પ્રમાણે આપી છે, બરાબર. શું કહે છે? તો કે કુમારી હિરલે તારીખ 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે તેના રોકાણોની વિગતો નીચે પ્રમાણે આપી છે. એમાં પહેલું આપે છે ₹10,000ના 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, બરાબર. પહેલું કહે છે ₹10,000ના 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. એના પછી બીજું કહે છે ₹3 લાખના 10%ના HDFC લિમિટેડના રિડીમેબલ ડિબેન્ચર, કાઉસમાં નોંધાયેલ TDSનો દર 10%, બરાબર. બીજું આપણને એવું કહે છે કે 3 લાખના 10%ના HDFC લિમિટેડના રિડીમેબલ ડિબેન્ચર, નોંધાયેલ TDSનો દર 10%. પછી ત્રીજું આપે છે ₹4,50,000ની 10%ની સરકારી લોન, બરાબર. ₹4,50,000ની 10%ની સરકારી લોન. એના પછી ચોથું આપે છે ₹24,000ના 15%ના સેન્ચુરી લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, બરાબર. ₹24,000ના 15%ના સેન્ચુરી લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. પછી પાંચમું આપે છે ₹2,70,000ના 10%ના અંબુજા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર, બિન નોંધાયેલ TDSનો દર 10%, બરાબર. પાંચમો હવાલો આપણને એવું કહે છે કે ₹2,70,000ના 10%ના અંબુજા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર, બિન નોંધાયેલ TDS, બિન નોંધાયેલ અને TDSનો દર આપે છે 10%. એના પછી કહે છે તારીખ 1/6/2018ના રોજ 7%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ ₹15,000માં વેચીને રાજમોતી લિમિટેડના રોકડેથી કરમુક્ત ₹45,000ના 12%ના ડિબેન્ચર્સ ₹42,000. જો અહીંયા આપે છે કે 10,000ના જે 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ હતા, બરાબર. હવે એ કેટલામાં વેચી દે છે? તો કે 15,000માં વેચી દે છે ને એના બદલામાં રોકડેથી કરમુક્ત 45,000ના 12%ના ડિબેન્ચર્સ ₹42,000માં ખરીદ્યા હતા. અને TDSનો દર આપે છે આપણને 10%, બરાબર. એના પછી કહે છે તારીખ 1/8/2018ના રોજ 10%ની સરકારી લોન દાર્શનિક કિંમતે વેચી દીધી હતી, બરાબર. શું કહે છે? તારીખ 1/8/2018ના રોજ 10%ની સરકારી લોન દાર્શનિક કિંમતે વેચી દીધી હતી. રોકાણો પર દરેક વર્ષે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ વ્યાજની ચૂકવણી થાય છે. પ્રેફરન્સ ડિવિડન્ડ તારીખ 31/12/2018ના રોજ મળેલ છે. તેમના વિવિધ રોકાણો પર વ્યાજ ઉઘરાવી આપવા બદલ બેંકે ₹500 કમિશન વસૂલ કર્યું તથા પોર્ટ ટ્રસ્ટ બોન્ડનું તથા સરકારી લોનનું વેચાણ તેમજ રાજમોતી લિમિટેડના ડિબેન્ચરની ખરીદી અંગે ₹1,056 દલાલીના વસૂલ કર્યા હતા. કુમારી હિરલની આકારણી વર્ષ 2019-20ના માટે અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળની કરપાત્ર ગણતરી કરો, બરાબર. આ રકમ ઉપર ફોકસ કરીએ. દાખલાની રકમ લખવી હોય તો લખી શકાય અને આના ઉપરથી પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. હજી એક વખત રકમ ટેલી કરીને જોઈ લઈએ. આપણને એવું કહે છે કુમારી હિરલે તારીખ 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે તેના રોકાણોની વિગતો નીચે પ્રમાણે આપી છે. કુમારી હિરલે તારીખ 31મી માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષ માટે તેના રોકાણોની વિગતો નીચે પ્રમાણે આપી છે. એમાં પહેલું કહે છે ₹10,000ના 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. બીજું કહે છે ₹3 લાખના 10%ના HDFC લિમિટેડના રિડીમેબલ ડિબેન્ચર, કાઉસમાં કહે છે નોંધાયેલ TDSનો દર 10%. એના પછી ત્રીજું કહે છે ₹4,50,000ની 10%ની સરકારી લોન. એના પછી ચોથું કહે છે કે ₹24,000ના 15%ના સેન્ચુરી લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. પાંચમું આપે છે ₹2,70,000ના 10%ના અંબુજા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર. એમાં એવું કહે છે કે બિન નોંધાયેલ TDSનો દર 10%. એના પછી
પેરેગ્રાફ આપે છે તારીખ 1/6/2018 રોજ 7%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ ₹15,000માં વેચીને રાજમોતી લિમિટેડના રોકડેથી કરમુક્ત ₹45,000ના 12%ના ડિબેન્ચર્સ ₹42,000માં ખરીદ્યા હતા. અને TDS 10% એવું આપણને કહે છે. પછી આપે છે તારીખ 1/8/2018ના રોજ 10%ની સરકારી લોન દાર્શનિક કિંમતે વેચી દીધી હતી. રોકાણો પર દરેક વર્ષે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ વ્યાજની ચૂકવણી થાય છે. પ્રેફરન્સ ડિવિડન્ડ તારીખ 31/12/2018ના રોજ મળેલ છે. તેમના વિવિધ રોકાણો પર વ્યાજ ઉઘરાવી આપવા બદલ બેંકે ₹500 કમિશન વસૂલ કર્યું હતું તથા પોર્ટ ટ્રસ્ટ બોન્ડનું તથા સરકારી લોનનું વેચાણ તેમજ રાજમોતી લિમિટેડના ડિબેન્ચરની ખરીદી અંગે ₹1056 દલાલીના વસૂલ કર્યા હતા. કુમારી હિરલની આકારણી વર્ષ 2019-20 માટેના અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળની કરપાત્ર ગણતરી કરો. બરાબર, આ દાખલાની રકમ છે. આના ઉપરથી આપણે હિરલની અન્ય સાધનોની આવક છે એની કરપાત્ર આવકની ગણતરી કરવાની થાય છે. બરાબર, તો આપી દઈએ દાખલા નંબર 3 હેડિંગ. બરાબર, દાખલા નંબર 3 હેડિંગ આપીએ કુમારી હિરલની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. બરાબર, આકારણી વર્ષ 2019-20 કીધું છે તો પાછલું વર્ષ કયું થશે? 2018 અને 19. આકારણી વર્ષ થશે 2019 અને 20. વિગત, રકમ અને રકમ. બરાબર, એક એક હવાલા છે એ આપણે પહેલા તો જોતા જઈએ. સૌથી પહેલા કહે છે કે ₹10,000ના 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. બરાબર, એના માટે એવું કહે છે કે ₹10,000ના 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. પણ નીચેનો પેરેગ્રાફ છે એમાં એવું કહે છે કે તારીખ 1/6/2018ના રોજ 7%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ છે એ 15,000માં વેચીને રાજમોતી લિમિટેડના રોકડેથી કરમુક્ત ₹45,000ના 12%ના ડિબેન્ચર છે એ ₹42,000માં ખરીદી લે છે. બરાબર, તો પોર્ટ ટ્રસ્ટ બોન્ડ નહીં પણ એના બદલામાં જે ડિબેન્ચર ખરીદે છે એની ગણતરી આપણે કરવાની થશે. તો પહેલું આપી દઈએ, ત્યાં આપી દઈએ 12%ના રાજમોતી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સનું ગ્રોસ વ્યાજ. બરાબર, કેટલામાં? તો કે ₹45,000 ઉપર આપણે 12% આપેલા છે. બરાબર, 1/6/2018ના રોજ 7%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ 15,000માં વેચીને રાજમોતી લિમિટેડના રોકડેથી કરમુક્ત ₹45,000ના 12%ના ડિબેન્ચર છે 42,000માં ખરીદી લીધા. ખરીદી ગમે એટલામાં લીધા હોય પણ 45,000ના છે 12%ના ડિબેન્ચર્સ એટલે સૌથી પહેલા તો આપણે 45,000ના 12% કરવા પડશે. બરાબર, અત્યાર સુધી એવું જ કરતા હતા ને કે 45,000ના 12% એટલે આપણે વ્યાજ થાય અને વ્યાજ ઉપર આપણે શું ગણવાનું થશે? તો કે TDS ગણતરી કરવાની થશે. 100ના છેદમાં TDS નો દર કેટલો છે? તો કે 10 એટલે 100 - 10 એટલે 90. જો 45,000 ગુણ્યા 12%, બરાબર, ગુણ્યા 100ના છેદમાં 90 કરીએ એટલે આપણને મળશે 6,000. બરાબર, અથવા તો તમે એવી રીતે લખી શકો
કે 45,000 ગુણ્યા 12% બરાબર કેટલા રૂપિયા આપણને મળશે? તો કે 45,000ના 12% એટલે 5,400 ગુણ્યા 100/90 બરાબર ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે 6,000 રૂપિયા મળે. આગળના બંને દાખલામાં આપણે આ રીતના ગણતરી કરી હતી, પણ સીધું આપણે આ રીતના પણ ગણતરી કરી શકીએ. 45,000 ગુણ્યા 12% ગુણ્યા 100/90 બરાબર. એના પછી આપણે બીજો વ્યવહાર જોઈએ. બીજો વ્યવહાર કહે છે આપણને ₹3,10,000ના HDFC લિમિટેડના રિડીમેબલ ડિબેન્ચર નોંધાયેલ TDSનો દર છે એ 10% છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા આપણે ગ્રોસિંગ અપ કરવાનું થશે નહીં. શું કામ? તો કે જો HDFC ના રિડીમેબલ ડિબેન્ચર્સ પર વ્યાજ ગણવા માટે TDS ધ્યાનમાં લેવાતો નથી. શું કામ? તો કે રોકાણોની જે ખરીદ વેચાણ અંગે ચૂકવેલ દલાલી છે એ ખાસ કપાત તરીકે બાદ મળે, અને કર બાદ જે વેપારી જામીનગીરીઓ છે એના અંગે દાર્શનિક કિંમત તથા વ્યાજનો દર આપ્યો હોય ત્યારે ગ્રોસિંગ અપની જરૂર રહેતી નથી. આપણા જે 4 નિયમો છે એમાંનો એક. અને આપેલ TDSના દર છે એ ધ્યાનમાં લેવાય નહીં, પરંતુ કરમુક્ત ડિબેન્ચર છે એને મૂળ સ્થાનેથી કપાતનો દર ધ્યાનમાં લેવાય છે. એટલે આપણે અહીંયા HDFC લિમિટેડના જે ડિબેન્ચર છે એના પર TDS છે એ ધ્યાનમાં લેવાશે નહીં. તો આપી દઈએ આપણો બીજો વ્યવહાર છે ₹3,00,000ના 10%ના HDFC લિમિટેડના રિડીમેબલ ડિબેન્ચર અને નોંધાયેલ TDSનો દર 10% છે બરાબર. એટલે અહીંયા ફક્ત આપણે એવું જ લખીશું 10%ના HDFC લિમિટેડના નોંધાયેલા રિડીમેબલ ડિબેન્ચર્સ નું ગ્રોસ વ્યાજ અહીંયા ફક્ત એ જ આવશે 3,00,000 ગુણ્યા 10%. અહીંયા ગ્રોસિંગ અપ કરવાનું થશે નહીં, એટલે આપણને મળશે 30,000. ત્યાં આપણે આપી દઈશું નોંધ નંબર 1 બરાબર. છેલ્લે આપણે લખીશું નોંધ. આ તમારામાં સમજવા માટે નોંધ છે, પરીક્ષામાં નોંધ લખવી જરૂરી નથી, પણ તમારા સમજ માટે આપણે સૌથી છેલ્લે નોંધ લખીશું બરાબર. કે અહીંયા હજી એક વખત કહી દઈએ કે જે 10%ના HDFC લિમિટેડના નોંધાયેલા રિડીમેબલ ડિબેન્ચર છે એનું ગ્રોસ વ્યાજ જ ફક્ત ગણાશે 3,00,000ના 10% એટલે 30,000. શું કામ? તો કે આ છે એ કર બાદ વેપારી જામીનગીરી છે, અને એના અંગે જે દાર્શનિક કિંમત છે અને વ્યાજનો દર આપ્યો હોય ત્યારે ગ્રોસિંગ અપની જરૂર રહેતી નથી. એટલે TDSનો દર આપ્યો છે છતાંય આપણે ધ્યાનમાં લેવાનો નહીં, પરંતુ આપણા જે કરમુક્ત ડિબેન્ચર છે એના અંગેથી મૂળ સ્થાનેથી કપાતનો દર ધ્યાનમાં લેવાય. અને અહીં HDFCના રિડીમેબલ ડિબેન્ચર પર વ્યાજ ગણવા TDS છે એ ધ્યાનમાં લેવાનો નથી બરાબર. એના પછી આપી દઈએ આપણે ત્રીજો વ્યવહાર છે આપણો ₹4,50,000ની 10%ની સરકારી લોન બરાબર. આપી દઈએ ત્રીજું 10%ની સરકારી લોનનું. અને અહીંયા એવું કીધું છે કે રોકાણો પર દરેક વર્ષે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ વ્યાજની ચૂકવણી થાય છે. એટલે દર 6 મહિને ગણતરી કરવાની થશે બરાબર. અને એમના વિવિધ રોકાણો પર વ્યાજ ઉઘરાવી આપવા બદલ બેંકે ₹500 કમિશન વસૂલ કર્યું હતું, અને સરકારી લોનનું વેચાણ કરવા એના માટે દલાલી પણ આપી હતી. એટલે આપણે 10% સરકારી લોન છે એનું 6 માસનું ગ્રોસ વ્યાજ છે એ ગણતરી કરવી પડશે બરાબર. 4,50,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણને કીધું છે રોકાણો પર દરેક વર્ષે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ વ્યાજની ચૂકવણી થાય છે. એટલે જે 10%ની સરકારી લોનનું વ્યાજ છે આપણે 6 માસનું આપવું પડશે. આપી છે આપણને લોન કેટલી? તો કે 4,50,000ની 10%ની સરકારી લોન, એટલે 4,50,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12 એટલે આપણને મળશે ₹22,500 બરાબર. એના પછી આપણો ચોથો વ્યવહાર છે
₹24,000ના 15%ના સેન્ચુરી લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, બરાબર. તો 15%ના સેન્ચુરી લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પરનું ડિવિડન્ડ સંપૂર્ણપણે કરમુક્ત છે. આના ઉપર કાંઈ વ્યાજ કે એવું કંઈ ગણાતું નથી, બરાબર. એના પછી આપણો પાંચમો વ્યવહાર જોઈએ. પાંચમા વ્યવહારમાં એવું કહે છે કે ₹2,70,000ના 10%ના અંબુજા લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર બિન નોંધાયેલ છે અને TDSનો દર છે 10%, બરાબર. તો આપી દઈએ. 10%ના અંબુજા લિમિટેડના કરમુક્ત બિન નોંધાયેલા ડિબેન્ચરનું ગ્રોસ વ્યાજ, બરાબર. તો 2,70,000ના ડિબેન્ચર છે, બરાબર. એના આપણે 10% કરવા પડશે અને TDSનો દરની ગણતરી કરવી પડશે. કેટલો છે તો કે 10%. તો 100/90. 2,70,000 ગુણ્યા 10% ગુણ્યા 100/90 એટલે આપણને મળશે 30,000, બરાબર. એના પછી બધા વ્યવહારો પૂરા થઈ જાય છે અને છેલ્લો આપણને પેરેગ્રાફ આપ્યો કહે છે કે તેમના વિવિધ રોકાણો પર વ્યાજ ઉઘરાવી આપવા બદલ બેંકે ₹500 કમિશન વસૂલ કર્યું હતું તથા પોર્ટ ટ્રસ્ટ બોન્ડનું તથા સરકારી લોનનું વેચાણ તેમજ રાજમોતી લિમિટેડના ડિબેન્ચરની ખરીદી અંગે ₹1,056 દલાલીના વસૂલ કર્યા હતા. તો સૌથી પહેલાં તો આપણને ₹500 જે કમિશન વસૂલ કર્યું હતું એ ખાસ કપાત તરીકે બાદ મળશે, પણ 1,056 જે દલાલીના વસૂલ કર્યા હતા એ આપણને બાદ મળે નહીં. તો આપી દઈએ આપણે ગ્રોસ આવક, બરાબર. ગ્રોસ આવકમાં આપણે બધી આવકનો ઉપરનો ટોટલ કરશું. એમાં કેટલા છે તો કે સૌથી પહેલાં 6,000, બરાબર. એના પછી 30,000, એના પછી 22,500 અને એના પછી 30,000, બરાબર. એટલે ટોટલ આવક થાય છે 88,500, બરાબર. એમાંથી બાદ ખાસ કપાત અને પહેલી કપાત મળશે આપણને બેંક કમિશન, બરાબર, વ્યાજ ઉઘરાવવા અંગે. કેટલા છે તો કે ₹500. 88,500માંથી ₹500 આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 88,000, બરાબર. આ થઈ ગઈ આપણી અન્ય સાધનોની કરપાત્ર આવક 88,500. જો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ખાસ કપાતમાં એક જ મળશે બેંક કમિશન. શું કામ તો કે જે વિવિધ રોકાણો પર વ્યાજ ઉઘરાવી આપવા બદલ બેંકે ₹500 કમિશન વસૂલ કર્યું હતું અને પોર્ટ ટ્રસ્ટ બોન્ડનું અથવા તો સરકારી લોનનું વેચાણ તેમજ રાજમોતી લિમિટેડના ડિબેન્ચરની ખરીદી અંગે 1,056 દલાલીના વસૂલ કર્યા હતા. તો દલાલીના વસૂલ કરીએ એ ખાસ કપાત તરીકે બાદ મળે નહીં. ફક્ત તો કે વ્યાજ ઉઘરાવવા બદલ આપણે બેંકે જે કમિશન વસૂલ કર્યું હતું એના જ આપણને મળશે, બરાબર. હવે આપણે આજે નોંધ છે 1-2 એ આપણે લખી નાખીએ. એક તો નોંધ આપણે લખવાની થશે કે
10%ના જે HDFC લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર્સ હતા એના માટે લખવાની થશે, બરાબર. બીજું કે જો 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ હતા એના ઉપર અર્ધવાર્ષિક વ્યાજ આપણે આપ્યું, બરાબર. એટલે આપણે 1/7/2018 થી 6 માસ મળીને આખા વર્ષનું વ્યાજ ગણાય, એના માટે આપણે નોંધ આપી દઈએ. પણ આપણને દાખલા નંબર 3ની જે અન્ય સાધનોની કરપાત્ર આવક છે 88,000 એ દાખલાનો જવાબ મળી ગયો છે. હવે આપણે અમુક નોંધ આપણી સમજ માટે લખવાની છે એ આપી દઈએ, બરાબર. તો આપીએ અહીંયા નોંધ નંબર 1. આ આપણી સમજ માટે છે, બરાબર. દાખલામાં આ નોંધ લખવાની કંઈ જરૂર નથી. પહેલી આપી દઈએ, રોકાણોની ખરીદ વેચાણ અંગે ચૂકવેલ દલાલી ખાસ કપાત તરીકે બાદ મળે નહીં, બરાબર. પછી નોંધ નંબર 2 આપી દઈએ, જો કર બાદ વેપારી જામીનગીરી અંગે દાર્શનિક કિંમત તથા વ્યાજનો દર આપ્યો હોય ત્યારે ગ્રોસિંગ અપની જરૂર નથી. તેથી આપેલ TDS નો દર ધ્યાનમાં લેવાય નહીં, પરંતુ કરમુક્ત ડિબેન્ચર અંગે મૂળ સ્થાનેથી કપાતનો દર એટલે કે TDS ધ્યાનમાં લેવાશે. આ ખાસ ધ્યાન રાખીશું, આપણે આ દાખલામાં આ જ કર્યું. અને અહીં HDFCના રિડીમેબલ ડિબેન્ચર્સ પર વ્યાજ ગણવા TDS ધ્યાનમાં લેવાનો નથી, બરાબર. એટલે આપણે HDFC લિમિટેડમાં શું કર્યું તો કે ફક્ત આપણે વ્યાજ જ લીધું, એના ઉપર TDS ગણતરી કરી નહીં. એના પછી નોંધ નંબર 3 આપી દઈએ, જે 6%ના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ પ્રથમ અર્ધવાર્ષિક વ્યાજ સાથે વ્યાજ તારીખ 1/7/2018 પહેલા વેચી દીધા છે. તેથી તેનું વ્યાજ આવકમાં ગણાય નહીં. જ્યારે રાજમોતી લિમિટેડના ડિબેન્ચરનું 1/6/2018ના રોજ ખરીદ્યા છે,
તેથી તેના પર બંને વ્યાજ તારીખે અને બંને વ્યાજની તારીખ આપી છે 1/7/18 અને 1/1/19 6 માસ મળીને આખા વર્ષનું વ્યાજ કરપાત્ર ગણાય. બરાબર. અને અહીં વ્યાજની ગણતરી ખરીદ કિંમત પર નહીં પરંતુ દાર્શનિક કિંમત પર જ કરવાની હોય. બરાબર. આપણે એ જ કર્યું. આપણી સમજ માટે નોંધ થઈ ગઈ. બરાબર. અહીંયા આપણે દાખલા નંબર 3 છે એ પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 જોઈશું.